હે મને ચિંતા થાય છે. આ રાજ્યો હવારનો ગયો છે, આ બપોર થયું તો હજી આવ્યો નહીં. ક્યાં છે પણ? હે ભાઈ, આ વ્યવહાર ન થયો એમાં કાંઈ વયું થોડું જવાય. પણ કાંઈ વાંધો નહીં રાજ્યા, તું જ્યાં હોય ને ના તને ભગવાન તારા આત્માને શાંતિ આપે. પણ આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું સપલા નહીં પહેરું જ્યાં સુધી તારો વ્યવહાર નહીં થાય. અને જે તારા વ્યવહારમાં જે દાંત કાઢ્યા છે ને એને પણ હું પહેરવા નહીં દઉં. આ મારી પ્રતિજ્ઞા છે. ના હાય ફૂકડ હાય. એ રોવામાં પેલા ચાલો રે, હું છું ઈ કે હે વલકા, મારા રાજ્યના ભાળ્યો ત્યાં કે હું છું રાજાને? એ કાંઈ થયું નથી. ઓલો જો વ્યવહાર જો આવ્યા હતા એટલે વ્યવહાર વાળા ના પાડીને વહી ગયા. એ હવારનો ક્યાંક વયો ગયો છે અને મને ચિંતા થાય છે. એ પણ ડોબા રેખા તો વ્યવહાર જોવા આવ્યા તો અમારે રેખાને કહેવાય તો ખરી ને. પણ તારે એ વાલકા વારા ઘડી કહેવીને તો અટકી જાય છે. હાલવારે મને એમ થયું કે એમને નક્કી કરી નાખો, પણ કોઈ નક્કી ન થયું ને મારો રાજ્ય વયો ગયો. હા પણ રાજો વયો ગયો છે ને તો આવશે, એમાં ચિંતા શું કરે? તો ફરી વખત એને ફોન લઈને કહેવાનો ભાઈ આજે આપણે ગોચી બીજું યાર. અરે પણ ચિંતા તો થાય ને, એ ક્યાંક નદી નાળામાં પડી ગયો છે તો શું થાય એમ કહો. એ નદી નાળા અત્યારે હાવ કોરા પડ્યા તારા દાદા, ટાંગા ભાંગી જાય પડશે તોયથી. ત્યાં ક્યાંય પાણી છે નહીં, કાંઈ ડૂબીને મરી નહીં જાય. તારો રાજો આવી જાય તમ તારે. ભાઈ કોરા પડ્યા ને ઈદ વાંધો છે, કદાચ હાથ પગ માથું માથું ફાટી જાય તો એમ તો મેં પ્રતિજ્ઞા લીધી છે. હા એમ પ્રતિજ્ઞા લઈ લીધી? હા, બાધા રાખી છે કે જ્યાં સુધી મારો રાજ્ય ન આવે ને ત્યાં સુધી મારે બાધા રાખવાની છે. તો બસ લે, આમ જો રાજો આવી જાય બાધાને પકડી રાખજે, જાવા ન દેતો. એ હા, જો સૂકી જાય ત્યાં તો તારો રાજ્યમાં તારે હાથ ધોઈ નાખવાના પછી, સમજી લેજે. રાજ્યને મળે ને તો સમજાય જાય એને કે આવું ન કરતું કે. હા ભાઈ કાંઈ વાંધો નહીં, તારે રાજો આવશે ને તો મારા ઘરે આસીને તને બોલાવીને તારે ઘરે મૂકી જાય. હા, બસ, જા. હું આટો મારું કે કદે. હા જા આટો માર. ભૂયો હશે ઘરે અમને આમ તો ગોચા કરે આયા ગાંડા જખો પડશે. વાલકાને તો સપ્પલ વગરનો કરી દીધો છે, પણ હજી આખા ગામના ને સપ્પલ વગરના ન કરી દઉં ને તો મારું નામે ભૂખડ નહીં ભૂખડ. હે સરપંચ આવે છે, હાથમાં સપલું ન રખાય. એ ભૂખડ, આમ તડકાનો ક્યાં ગામમાં આટા મારે છો? એ સરપંચ, હું છે ને મારા રાજ્યને ગોતવા જાઉં છું. એ રાજ્યને ગોતવા જવું હોય, આ માથે તડકો કેટલો છે, ચપ્પલ વગરનો રખડે, ચપ્પલ પહેરીએ જા ઘરે જઈને પછી ગોતવા જા. એ સરપંચ, મેં ચપ્પલની બાધા લીધી છે. એ પણ હું કામ ચપ્પલની બાધા લીધી? એ મારો રાજ્યનો વ્યવહાર ન થાય ને ત્યાં સુધી મારે ચપ્પલ નહીં પહેરવાના. તારા રાજ્યનું આખું વરસ વ્યવહાર ન થાય તો વરસમાં તો તું મરી જાય ચપ્પલ વગર. આમ જો એની કરતા ઘરે જઈને ચપ્પલ પહેરીએ ને કે એમને ખોટે ખોટો વયો જાય ઉપર કોઈને ખબર નહીં પડે. એ સરપંચ, હવે હું છે ને જીવું કે મરી જાઉં, પણ જ્યાં સુધી મારા રાજ્યનો વ્યવહાર ન થાય ને ત્યાં સુધી ચપ્પલ તો નહીં પહેરું ને નહીં પહેરું. આ તો મને છે ને એક બાબાએ કીધું છે એ કે તારા છોકરાનો વ્યવહાર થઈ જશે પણ આ બાધા રાખવી પડશે. એ ભૂખડ, એવા બાબા તો આવ્યા રાખે અને કીધા રાખે, એનું હાસું ન માનવાનું હોય. આ તારી જેવાય જ બધે આમ નામ કરીને જ ઘાણી કરી છે. આમ જો પૈસા ન હોય ને તો પૈસા આપું, ગામમાંથી નવા ચપ્પલ લઈ આવી જા. એ સરપંચ, ચપ્પલ તો મારા ઘોડે 3 જોડી પડ્યા છે, પણ આમ જો હું તમને શું કહું છું, તમારે ઓલું ટેકો જ કરવો હોય તો પૈસાનો નહીં પણ કોઈ ઓલું વ્યવહાર સિંધાડો ને. એ ભૂખડ, તમારા કામ એવા છે ને તે કોઈ વ્યવહાર છીનશે જ નહીં. બાપ દીકરાના ધંધા દેવા છે. હવે તારા ચપ્પલ પહેરવા હોય તોય પહેર અને ન પહેરવા હોય તોય કાંઈ નહીં, બરોબર ને? એ હું જાઉં, તને સલાહ દેવાની જરૂર જ નથી. એ હા, અમારે સલાહની જરૂર જ નથી, અમારે એ ખાલી રાજ્યના કન્યાની જરૂર છે. હા પત્રી તોડ ગજુભાઈ બહુ પાકી નથી હોય હજી. અરે છે ભાઈ, આમ તારી માથે જો. એ ગજુભાઈ તો હા ઉપર છે, હવે ત્યાં થોડું સડાતું હોય છે. અરે આવી છે ને પીળી હોય ને એવી તોડી લેજો આની પા. હા પી જ છે. હા તોડ આ બનાવવાનો છે. એ ગજુ, એ પત્રી, આ વાંદરા જેમ ઝાડવા ઉપર હું ચડીને બેઠા છો. એ ભૂખડા કાકા, એમાં એવું છે ને મારા બાપાએ કીધું છે કે જા પાકળ લીંબોડી હોય ને એવી તોડતા. એ લીંબોળીઓ ખાવ છો? ના ના કેરી ખાવી. કેરી? હા. એ લીમડાને છે ને કેરી ન હોય, એને લીંબોળીઓ હોય. તો પણ પૂછો છો હું લેવા? ખબર છે કે લીમડામાં લીંબોડી હોય તો ઈ જ તોડતા હોય દે. હા. હા
પણ હું તમને એમ કહું, આમ જોવો હા. આમ જો પાકલ ટેટા જેવી છે, આમ જોવો ક્યાં? આમ ઉપર જોવો. અહીંયા ક્યાં છે? અહીંયા ક્યાં છે? આય રી પત્રી જો આય જો. એ ગજુભાઈ ખોટું ખોટું બોલે એમ કરી છેતરીને વૈયા ગયા. લે ઘોળ્યા ગયા પત્રી, આ ગીંજા ભરાય જ ગયા છે. હાલ હાલો હાલો ગજુભાઈ. એ ગજુભાઈ દાળ આપી નાખી દાળ. હવે ના ના એ એકનો એક લીમડો છે ભાઈ, રેવા દે ને. હા તે હાલો ઉતરો હાલો. એ, આહ. તડકો બહુ છે. પત્રી એક જ સંપલું છે મારું, તો એક સંપલું ક્યાં ગયું? એ ગજુભાઈ મારે એક જ સંપલ છે. એ મને લાગે કોક લઈ ગયું હશે. એ પત્રી કોક લઈ જાય, અને જો પહેરવા હાટું જ લઈ ગયા હોય તો બે સંપલ લઈ જાય. આ તો આપણા બે નું એક એક સંપલ લઈ જાય, એમ કાંઈ થોડા હોય. તો કોણ લઈ ગયું? મને લાગે પત્રી કૂતરું લઈ ગયું છે. હા એમ હોય છે કે બાકી માણા કોઈ ન લઈ જાય તો એક એક નું શું કરે? આમ તો એ પત્રી કૂતરું ભલે ઘોડ્યું લઈ ગયું, મારે છે ને આમ થાય નવા સંપલા લેવાના હતા. હાલ જઈને મારા બાપાને કેવી હાલ હાલ હાલ. મારે નવા સંપલા આવી જાય ને. હા, હાલ. શું એલા તમે આવ્યા? એ બાપા અમે છે ને લીમડા માથે ચડીને લીંબોડી પાડતા હતા. હેઠા ઉતર્યા તે એક સંપલું ગાયબ. એક જ સંપલું હતું. એક જ ચપલું હતું. એ ગજુભાઈ મને લાગે છે ને કોક ચોરી ગયેલું હો, કોક માણસ ચોરી ગયેલું. માણસ નહીં પજરી, કૂતરું 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 છે ને, સંપલા ચોર છે આપણા ગામમાં એવું લાગે. આમ જો બાપા સંપલું ચોરીને વહી ગયું. બોલો એલા તમે બે ગાંડા લેથી થઈ ગયા ને. એક સપલું કૂતરું નો સોરે કોઈ દિવસ. માણા સોરી જાય, માણા બે સપલા. એ બાપા હું તમે ત્યાં નાખી દેવા જેવી વાત કરો. માણસ સંપલા સોરે તો એક સોરે આખી જોડી લઈને ન જાય. એક સંપલું એને શું કરવું? તો એ વાત સાચી હોય હરી. હો તમે હે બાપા ક્યાં સંપલા સોરની વાત કરો? આમ જો તમારું સંપલું એક જ છે. હવે યા કયો કૂતરું સોરી ગયું કે માણસ સોરી ગયું? એક જ સપલું છે ને. આ આજુબાજુ પડ્યું હોય બે સપલા છે મારા અહીંયા. અરે આ નથી બાપા, જો એક જ છે. આજુબાજુમાં ક્યાંય નથી બતાતું. એ વાલજી કાકા એ મને સપલ અપાઈ દો. મારા અઠવાડિયામાં બે જોડી તૂટી ગઈ, એક કોક લઈ ગયું, મારા બાપા મારશે. આપણે હાથ તો રે તો ઘડીક ખાઈ. તું વળી કે મારા બાપા મારશે. આ એક સપલું તારું, એક આનું ને એક મારું. બે એમ નહીં કોઈ માણસ આવ્યું છું કે કાંઈ ખબર નથી પડતા. એક એક સપલું કેમ લઈ ગયું એમ કહું. હે બાપા અમે છે ને લીમડા માથે ચડીને બેઠા હતા ત્યારે ભૂખડ કાકા આવ્યા હતા. ઘડીક વાતચીત કરતા હતા અમારી હારે. ઈ ગયા પછી અમે હેઠે ઉતર્યા લીમડેથી, ત્યારે જ સંપલું નહોતું. લ્યો હા તારે ઈ ભૂખડિયા સિવાય કોઈ ન લઈ ગયું હોય. એક સપલું ઉપાડ્યું હોય ને તો અહીં જ ઉપાડ્યું હોય. કારણ કે હું છે તો અહીંયા ઘરે આવ્યો હતો એટલે અહીંથી તો મારું સપલું એક જ છે તો એ અહીંથી લઈ ગયો છે એક સપલું. તો પાકું ભૂખડ કાકા જ હોય. એ ગજુભાઈ એને હું સપલાની જરૂર પડે? ભાઈ તને ન ખબર હોય ઈ બાજીગર છે. તમને એની આગળ સપલાનો વ્યાજ ન હોય ને એટલે બીજાને દાદરામાં તોડાવી નાખે. ઉભા રહે, હું સરપંચને ફોન કરું. કેમ કરો કરો ફોન કરો. હલો સરપંચ. એ બોલો વાલજીભાઈ. એ સરપંચ ક્યાં છો? બસ જોને વાડામાં બેઠો છો. શું હતું બોલો? હા તો આવો ફટાફટ, મારા ઘરે કામ છે. ચા પીવા આવો. હાલો. એ વાલજીભાઈ મારા ઘરે સા તૈયાર જ છે, હું સા પીને પછી આવું. લ્યો હા તો સરપંચ જલ્દી આવજો, આ બધા કામ છે યાર. એ ભાઈ મને ખબર હોય તમારે કામ હોય ને તો જ તમે ફોન કર્યો હોય. હું સા પીને ફટાફટ તમારા ઘરે આવું. હો હા તો વાંધો નહીં, હાલો આવો. એ વાંધો નહીં. હા એ સરપંચ તમારી વાહે હું 2 કલાક રખડતો હતો કે કારી સપલા રેઢા મૂકે. આખા ગામના ના સપલા લઈ લીધા છે. આખા ગામના ને સપલા વગરના કરી દીધા. શું કીધું બાપા? ઈ ભલે ગમે કે એ ભાઈ બગા હકા તો તું તો ઘરે છે આવે. હા વાલજી કાકા યાર 200 રૂપિયા આપી દો ને સપલા યાર. મારા બાપા નહીં આ સપલા તને મારશે. એ તને ક્યાંથી 200 રૂપિયા આપ્યા? એમ એક એક સપલા વગરના થઈ ગયા છે તો તું તને ક્યાંથી આપે? જાવ પડે ઘરે હવે. પણ તમે આમ થાય ગજુભાઈ સપલ તો લાવવાના જ છે. હવે કઈ એક સંપલ તમે હાલશો નહીં? હા ના 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 હો, અમારે 2 જોડી લેવાના છે. મારા તે મારા બાપા નહીં. તું નીકળ. બે એક વધારે. હવે તું બેઠ, તમ તાર વાતો નહીં. સરપંચ આવી જવા દે હવે. ભલે આવી જવા દે સરપંચ. આવ્યા એ સરપંચ હા, મારતા નહીં હો. સંપલું હાથમાં લઈને હું છું. ગયું સપલું જુઓ, યાનું એક યાનું ગયું. એટલે ગયું એટલે તમારે સપલ ગયું. અરે બધાનું એક એક સપલ જ છે. આમ જો વાલજીભાઈ
ગામમાં કૂતરું એવું હોય છે ને કે મારું બેટું એક એક ચપ્પલ જ બધાને લઈ જાય છે. કૂતરું હાથમાં આવી ગયું ને તો મારીને પાડી દેવું છે. એ સરપંચ હવે કૂતરું નહીં ભૂખડીઓ લઈ જાય છે એક એક સપલું બધાયનું. એ વાલજીભાઈ ભૂખડ ને ચપ્પલ લેવું હોય તો બે નો લઈ લે. હવે એક ચપ્પલ એને હું લેવું? અને આમથી હે ને ભૂખડે તો બાધા લીધેલી છે. મને મળ્યો તો કે મારે સપલા પહેરવાની બાધા છે. જ્યાં સુધી રાયજાનો વ્યવહાર ન થાય નહીં ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરવું એની મેં બાધા લીધી. એમ છે લ્યો. ઈ બાધા છે ને સરપંચ એની ઊંધી લીધી, ઊંધી સીટી નહીં. બીજાને પ્યારમાં નહીં તો એવી બાધા લીધી છે એની. એ વાલજીભાઈ આપણે એને કઈ ભાડ્યો નથી સોરતા. ભાડ્યો હોય અને તો પકડાનો નથી. પકડાય ને તો અમને મારીને પાડી દેવી. અને તમે કહેતા હોય તો હાલો ભૂખડની વાયા સેક્રેટરી કરવી, બરોબર ને? તો ભૂખડ પકડાઈ ગયો તો બધા થઈને મારીને પાડી દેવાના, બરોબર? હા તો કાંઈ વાંધો નહીં, ઈ જ કરવાનું. ચાલો સરપંચ એક એક સપલું લઈ લો હાથમાં ને હાલો જઈએ. હાલો. આખા ગામના સપલા વગરના કરી દીધા છે. હવે આ બધા સપલા છે ને લીંડિયા કૂવામાં નાખી દઉં. જો હે આ સરપંચ ને બધા આવે છે. અરે કાંઈક પ્લાન કરવો પડશે, પણ કાંઈ વાંધો નહીં. પ્લાનમાં તો ભૂખડ ક્યાં પાછો પડે જ છે. એ ભૂખડ ક્યાં જાશો? ઈ ક્યાં પેલા આવે? એ સરપંચ છે ને દળું દળાવ જાવ છો. હે દોડું દળવા જાશો? હા એ તો જોવા દે બાજુ લે. એ બાજરો નથી વાળ્યો. કઈ કેરી જેવો ન હોય, ઝીણા ઝીણા દાણા જેવો એ બાજરો કહેવાય. એ ભૂખડ કાકા બાજરો જોવા તો જો કેવો આવે એમ. હવે પણ એમાં હું સુગંધમાં બાજરો અરે મોડું થાય છે. એ ભૂખડ મોડું ભલે થાય, અમારે બે ઉતાવળ જ છે. આ બાસકામાં બાજરો છે કે નહીં ઈ ખાતરી કરવાની છે. એટલે ખોલીને બતાવી દે ખાલી. એટલે પણ બાજરો એટલે બાજરો તો હોય, એમ કઈ સાઈડ ન હોય. ભૂખડ સીધી રીતે માની જાય ને કે હમણાં મારીને પાડી દે. જો તેમાં બાજરો છે કે શું છે? હા, બસ સલબુની. હા બાપા લઈ લો મારે સંપલું. સરપંચ. હા લે મારું સપનું. એમ જો તો સરપંચ આખો કોથળો ભર્યો ગામના સંપલાનો. એ ભૂખડ તું તો કેતો હોય ને આમાં બાજરો છે. આખા ગામના ચપ્પલ સોરીને લઈ આવ્યો અને પછી ચપ્પલ સોર્યા તો એક જ સોર્યું. એવું હું કામ કર્યું તે? એ સરપંચ મેં છે ને બાધા લીધી છે કે જ્યાં સુધી મારા રાજ્યનો વ્યવહાર ન થાય ને ત્યાં સુધી હું તો સપલા નહીં પહેરું, પણ ગામનાની નહીં પહેરવા દઉં એમ. એ ભૂખડ તારા રાજ્યનો વ્યવહાર ન થાય એમાં થોડા ચપ્પલ સોરવાનો એમાં અમારે શું છે? એટલે તમારા શું છે તો તમારા મારે વાંધો હાથ છે તમારી હારી બધા હારી. કેમ તારા રાજ્યનો વ્યવહાર છે અમે શું કરવી? એ સરપંચ તો છે ને આસુ પાતળું ગોતી દીધું હોય તો મારો રાજ્યને ડાળી ન વળગાડી દઉં. હા એટલે વાલજીભાઈ જો એ બાધા લીધી આપણને સપલા વગરા કરવા લ્યો. હા હવે સાંભળી લે ભૂખડિયા, આજ તને મારવા નથી પણ આમ જો હું જીવું ને ત્યાં સુધી હવે તારા રાયજાનું ન થવા દો. હું પ્રતિજ્ઞા લઉં છું. હે